टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप्स एंड मोटर्स, नाम याद रखना। મંત્રી છે એની ઉપર જે આરોપો લાગ્યા છે એને લઈને રાજનીતિ ગરમાઈ છે। જૂનાગઢમાં જે આખી આ પરિસ્થિતિ સર્જાઈ છે, જૂનાગઢમાં જિલ્લા બીજેપી મંત્રી પર ગ્રાન્ટમાંથી ટકાવારી લેવાના આક્ષેપને લઈને રાજનીતિ ગરમાઈ છે। મેંદરડા તાલુકાના સરપંચોએ જિલ્લા બીજેપી મંત્રી ચિરાગ રાજાણી સામે આક્ષેપો કર્યા છે। જો કે આક્ષેપોને ચિરાગ રાજાણીએ પાયા વિહોણા ગણાવ્યા હતા। રાજકીય અદાવત રાખીને મોટા આક્ષેપ કરવામાં આવ્યા હોવાનું ચિરાગ રાજાણીએ કહ્યું છે। પાલણકા મુકામે દિનુભાઈ સોલંકીનું ફાર્મ હાઉસ છે, ત્યાં અમે ગયેલા 30 જેટલા સરપંચો, અને અમે એને રજૂઆત કરી કે ભાઈ તમે અમને આનું કંઈક સોલ્યુશન લાવી દો તો અમને ગ્રાન્ટ મળતી થાય તો ગામમાં કંઈક વિકાસના કામ થાય। એટલા માટે અમે દિનુભાઈને મળ્યા હતા, અને દિનુભાઈએ જે તે સમયે અમારી બધાની રૂબરૂમાં સાંસદશ્રીના કાર્યાલયે ફોન કરી અને તાત્કાલિક એનું નિવારણ કરવાની અમને ખાતરી આપી હતી। ચિરાગભાઈને ભાઈ કાંઈ ટકાવારી દો તો આપે, નકર કાંઈ ના આપે। એટલે બધા, હું એક નથી, 30 સરપંચ આ તો બોલી નથી શકતા, કોઈ બીકના માર્યા। આ વાતને હું સદંતર વખોડું છું। જે રાજ્યસરના સરપંચ દ્વારા આક્ષેપ કરવામાં આવ્યા છે એ અશોકભાઈ ચૌહાણને હું પૂછવા માંગુ છું કે અશોકભાઈ આ બાબતના આપણી પાસે કોઈ પુરાવા હોય તો એ પુરાવા મને રજૂ કરે, જાહેરમાં એના આપણે ચર્ચા કરીએ।